નમસ્કાર, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ખાસ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છે કે જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે એક યા બીજા મુદ્દા પર હાઈકોર્ટ જે રીતે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી રહી છે, જે રીતે અહીંયા અનેક મુદ્દાઓ પર હાઈકોર્ટ કહી શકાય કે સરકારની કામગીરી પર ખફા જોવા મળી રહી છે અને સમયાંતરે અહીંયા સતત હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી રહી છે, ત્યારે સીધું જ અહીંયા સરકારને એ પૂછવાનું મન થાય કે આખરે શું કરી રહી છે ગુજરાત સરકાર। મહત્વની વાત એ છે કે ગુજરાત સરકારની કામગીરીને લઈને હાઈકોર્ટ દ્વારા ટીકાઓ કરવામાં આવી રહી છે, ત્યારે આજે પણ ખાસ કરી અને બીયુ પરમિશન અને ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટ આકરા મૂડમાં જોવા મળી હતી। હાઈકોર્ટ દ્વારા અહીંયા ગુજરાત સરકારને ઘણા બધા સવાલ પૂછવામાં આવ્યા હતા, તો સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રજૂ કરેલા સોગંદનામાને લઈને પણ કેટલીક વિગતો પૂરી પાડવામાં ન આવી હોવાની વાત હાઈકોર્ટે કરી હતી। ખાસ કરી અને અલગ અલગ મુદ્દાઓ પર હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી। સાથે બીયુ પરમિશનને લઈને છેલ્લા 20 વર્ષથી અહીંયા કોઈ જ પ્રકારની કામગીરી નથી થઈ તેવું પણ હાઈકોર્ટ તરફથી કહેવામાં આવ્યું હતું। સાથે જે આપણે ઘણી બધી એવી ઘટનાઓ જોઈ છે, ઘણા બધા એવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે કે જેને આપણે ક્યારેય ન ભૂલી શકીએ। એ પછી હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ હોય કે પછી અહીંયા તક્ષશિલા કાંડ હોય અને તેમના પરિવારો કદાચ આ ઘટનાઓને આજે પણ નથી ભૂલી શકતા। ત્યારે સવાલ આખરે એ થાય છે કે આ બધા જે સંવેદનશીલ મુદ્દાઓ છે અને આ સંવેદનશીલ મુદ્દાઓ ઉપર અહીંયા ગુજરાત સરકાર કેમ અસંવેદનશીલ વર્તન કરી રહી છે। આજે તમામ બાબતો સામે આવી રહી છે, ત્યારે હાઈકોર્ટે પણ કહ્યું છે કે શું અહીંયા સરકાર કોઈ ઘટના બનવાની રાહ જોઈ રહી છે, કેમ યોગ્ય કામગીરી નથી થઈ રહી। આખરે અહીંયા જ્યારે આ પ્રકારની કામગીરીઓ નો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે આને આપણે શું સમજવું જોઈએ, તો આ તમામ મુદ્દાઓ પર હાલ આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે પ્રિયવદન શાહ કે જેઓ સિવિલ એન્જિનિયર છે અને સાથે આપણી જોડે જોડાયા છે સ્વસ્તિક જાડેજા કે જેઓ ફાયર સેફટી ઓફિસર છે। બંને મહેમાનોનું ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં સ્વાગત છે। સૌથી પહેલા સ્વસ્તિકજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું। ગઈકાલે પણ જે કેટલીક બાબતો સામે આવી હતી કે શાળાઓ હોય, સરકારી કચેરીઓ હોય, 50%થી વધુ સરકારી કચેરીઓ પાસે અહીંયા ફાયર એનઓસી નથી, એટલે આપણે જોઈ શકીએ છીએ કે કેટલું અંધેર ખાતું અહીંયા જોવા મળી રહ્યું છે। એ સિવાય પણ આપણે જો જોઈએ તો ઘણા બધા એવા બિલ્ડિંગ્સ છે કે જેમાં ફાયર સેફટીને લઈને જે પ્રોસિજર હોવી જોઈએ એ પ્રોસિજર નથી થતી અથવા તો ક્યાંક ને ક્યાંક ચૂક જોવા મળતી હોય છે। જ્યારે ત્યારે હાઈકોર્ટ તરફથી ટકોરો કરવામાં આવતી હોય છે, થોડા દિવસ તંત્ર એક્ટિવ બને છે, પછી પરિસ્થિતિ જૈસે થે જેવી જોવા મળતી હોય છે। આપ જ્યારે ફાયર સેફટી ઓફિસર છો, આપની પહેલી પ્રતિક્રિયા? જી, આપનો પ્રશ્ન સાચો છે। કોઈ પણ બિલ્ડિંગ કે ફેક્ટરીઝ જ્યારે પણ ગુજરાત સ્ટેટની અંદર પ્લાનિંગ સ્ટેજથી તૈયાર થાય છે, ત્યારે આર્કિટેક્ટનો જે રોલ હોય છે એનાથી પણ મહત્વનો રોલ ફાયર સેફટી ઓફિસર્સનો પ્રિવેન્શન પ્લાનિંગ લેવલે હોય છે। એઝ પર નેશનલ બિલ્ડિંગ કોડ 2016 પાર્ટ 4 છે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ગાઈડલાઇન્સ છે, સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલ નોર્મ્સ છે, ગુજરાત સ્ટેટનો ફાયર પ્રિવેન્શન લાઈફ સેફટી મેજર્સ એક્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન 2013 છે, જે હવે અપગ્રેડેશન થઈ રહ્યો છે 2021માં। આપણી પાસે ફાયર સેફટી લો છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ ખૂબ જ સ્ટ્રોંગ કરવાની જરૂર છે। તેના માટે ગુજરાત સરકારે એક લેન્ડમાર્ક ઇનિશિયેટિવ લીધું છે, ફર્સ્ટ ટાઈમ ઇન ઓલ ઓવર ધ ઇન્ડિયા। ફાયર સેફટી ઓફિસર સ્પેશિયાલિસ્ટ, એડવાન્સ અને જનરલ એમ 3 કેડર્સ તૈયાર કરી છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના થયા પહેલા બિલ્ડિંગ કે ફેક્ટરીઝની અંદર ફાયર પ્રિવેન્શન પ્લાનિંગ સ્ટ્રોંગ થઈ શકે। આર્કિટેક્ટ લેવલે બિલ્ડિંગ્સ બન્યા પહેલા જ એનું ફાયર ડ્રોઈંગ્સ એપ્રૂવ થાય, તેનું ફાયર ઓડિટ સર્વેલન્સ થાય, ફાયર અવેરનેસની માસ ડ્રાઈવ થઈ શકે, કોઈ પણ ફાયર સિસ્ટમ્સનું ઇન્સ્ટોલેશન્સ થયા પછી એનું મેન્ટેનન્સ ખૂબ જ જરૂરી હોય છે તે વ્યવસ્થિત થઈ શકે। તે માટે ઘણા બધા પ્રયાસો ગુજરાત સરકારે કરી રહ્યા છે અને ઇટ્સ અ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા વી હેવ ટુ લર્ન લોટ્સ ઓફ ફાયર એક્સિડન્ટ્સ હેપન ઇન હોસ્પિટલ્સ એન્ડ લોટ્સ ઓફ બિલ્ડિંગ્સ, ફેક્ટરીઝ ઓલ્સો, સો દેટ હવે જે ફાયર સર્વિસનું અપગ્રેડેશન થઈ ગયું છે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એઝ પર માય ઓબ્ઝર્વેશન। થેન્ક યુ।
બિલકુલ. સ્વસ્તિકભાઈ, પણ અહીંયા પ્રશ્ન એ છે કે ફાયર સેફટી સિસ્ટમ તો લગાવી દેવામાં આવે છે, પરંતુ આખરે મેન્ટેનન્સનું શું? આ એક સવાલ સૌથી પહેલાં સામે આવતો હોય છે. ત્યારે આ બાબતે આપ શું કહેવા માંગશો? અલ્ટિમેટલી અહીંયા હાઈકોર્ટે ટકોર કરી છે, સરકારની ઝાટકણી કાઢી છે, એ તમામ બાબતો બરાબર છે, પરંતુ સાથે અહીંયા લોકોમાં પણ એટલી અવેરનેસ હોવી જોઈએ જ્યારે આ મુદ્દા પર આપણે સૌથી વધુ મજબૂત થવું હોય તો. પરંતુ આ મુદ્દાને લઈને લોકોમાં કેટલી અવેરનેસ જોવા મળતી હોય છે, કારણ કે અલ્ટિમેટલી અહીંયા જે પ્રશ્ન છે એ લોકોના જીવનો છે. with your questions and points also, it is very important factors. કોઈ પણ બિલ્ડિંગ્સ કે ફેક્ટરીઝ ની અંદર આપણે ફાયર ઇન્સ્ટોલેશન, ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ તો કરી દઈએ છીએ એઝ પર લો ફાયર એડઓસી લેવા માટે, પણ એનું મેન્ટેનન્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, બેટર દેન ફાયર ઇન્સ્ટોલેશન્સ. ફાયર ઇન્સ્ટોલેશન્સ, ફાયર એક્ટિવ્યુશર છે, હાઇડ્રન્ટ છે, એક્ટિવ ફાયર પ્રોટેક્શન છે, પેસિવ ફાયર પ્રોટેક્શન છે, સ્મોક વેન્ટિલેશન છે, આ બધી સિસ્ટમ તો આપણે લગાવી દઈએ છીએ, પણ એનું 24/7 365 ડેઝ એ વર્કિંગ કન્ડિશનમાં હોવું જોઈએ, જેથી કરીને સાચા સમયે આપણે એને ઓપરેટ કરી શકીએ. એનો લો છે, નેશનલ બિલ્ડિંગ કોડ 2016 પાર્ટ 4 છે, પણ વસ્તુ છે એને સ્ટ્રિક્ટલી એન્ફોર્સમેન્ટ કરવાની અને ઇમ્પ્લિમેન્ટેશન કરવાની બાય બિલ્ડર્સ, બાય ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, બાય કન્સલ્ટન્ટ્સ, બાય ફાયર સેફ્ટી ઓફિસર્સ. એટલે આપની વાત સાચી છે, આપણે ઇન્સ્ટોલેશન તો કરી દઈએ છીએ, પણ મેન્ટેનન્સમાં ખૂબ જ અપગ્રેડેશન કરવાની જરૂર છે. અત્યાર સુધી ઘણા વેલ નોન બિલ્ડર્સ, વેલ નોન ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પોતાની રીતે કોર્પોરેટ પોલિસી બનાવે છે કે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ પોલિસી એવરી વીકલી, યરલી, મંથલી, ક્વાર્ટરલી એનું મેન્ટેનન્સ થાય છે તમામ ફાયર સિસ્ટમ્સનું, જેથી કરીને સાચા સમયે ફાયર સિસ્ટમ ઓપરેટ થઈ શકે અને લોકોનો જીવ બચાવી શકે. બીકોઝ લાઈફ સેફ્ટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. પ્રોપર્ટી સેફ્ટી કરતાં આપણે લાઈફ સેફ્ટીને વધુ મહત્વ આપીએ છીએ, જેથી કરીને સિસ્ટમ્સનું મેન્ટેનન્સ ખૂબ જ જરૂરી છે. ઇટ ઇઝ એ ગ્રેટ પોઈન્ટ ધેટ. બિલકુલ. પ્રિયવદનભાઈ, આપની પાસે આવવા માંગીશ. બીયુ પરમિશનને લઈને પણ હાઈકોર્ટે આજે ઘણા બધા સવાલ કર્યા છે. કોર્પોરેશને જે માહિતી આપી છે તે અપૂરતી હોવાની વાત કરી છે. બીયુ પરમિશન એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેતી હોય છે. પ્લાન પાસ થવો અને ત્યાંથી લઈ અને બિલ્ડિંગ યુઝેજની પરમિશન મળે, એ તમામ આખી એક પ્રોસેસ રહેતી હોય છે. પરંતુ એમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક જે કામગીરી થવી જોઈએ નથી થઈ રહી. 2001 પછી ઇમ્પેક્ટ ફી લેવાની વાત હતી, પરંતુ હજી પણ શું આપણે અહીંયા પુઅર સાબિત થઈ રહ્યા છીએ? મુખ્ય વસ્તુ આ બીયુ પરમિશન નો ઇસ્યુ છે ને, એ ઘણા વર્ષો જૂનો છે. હાઈકોર્ટે પણ કહ્યું કે ભાઈ છેલ્લા 20-25 વર્ષથી તમે શું કરો છો. વચ્ચે પેલી ઇમ્પેક્ટ ફી પણ ડિક્લેર કરવામાં આવી, પણ એની અંદર કેમ ઇમ્પેક્ટ ફી નો લાભ લોકો લઈ શક્યા નહીં? એકચ્યુઅલી આપણે ત્યાં પ્રોબ્લેમ એ છે કે પ્રોબ્લેમ ઉભો થઈ જાય છે, એનો પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ નથી. અગત્યની વાત એ છે કે તમે જુઓ કે 2002 પછી થયેલા બાંધકામોમાં બીયુ પરમિશન મળેલી જ છે. 2002 પહેલાના જે બાંધકામો થયા છે લગભગ 90 થી 2002 ના ગાળામાં, એમાં બીયુ નો પ્રોબ્લેમ મોટો છે. એનું કારણ એવું થયું કે એ વખતે કોર્પોરેશને એક કાયદો એવો કર્યો કે બાલ્કનીને કવર કરો એ છૂટ આપી, અને ત્યારબાદ જયારે 2001માં ધરતીકંપ આવ્યો એ બધા કાયદાઓ નવા થઈ ગયા. જે બિલ્ડિંગ બાયલોઝ નવા થયા એના હિસાબે ઘણા લોકોને બીજું ન મળી. એક આ પ્રશ્ન. બીજું કે અમુક જે સાઈડ છે અમદાવાદના, દાખલા તરીકે ઓઢવ ને એ બધા વિસ્તારોમાં, કે જ્યાં આગળ 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જ મકાનની જમીન મળી જાય, અને એ જમીન મળ્યા પછી ત્યાં આગળ 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એ બાંધી દેવામાં આવે અને લોકો વાપરવા માંડે. હવે જે મેઇન રોડ ઉપરની જે હતી બિલ્ડિંગો, એ લોકોએ પોતાનો કોમર્શિયલ ઉપયોગ પણ ચાલુ કરી દીધો. અલ્ટિમેટલી એક સિચ્યુએશન એવી આવી કે બીયુ પરમિશન નથી, વપરાશ ચાલુ થઈ ગયો, ઇમ્પેક્ટ ફી આવી, ઇમ્પેક્ટ ફી નો ઉપયોગ કરી શકે એમ નથી, કારણ કે પ્રોપર્ટી જ એના નામની નથી. પ્રોપર્ટી નથી, દસ્તાવેજનો અભાવ છે, વત્તા જે પેલા માર્જિન છોડવા જોઈએ એનો પ્રશ્ન છે. આ બધા પ્રશ્નોને કારણે ઇમ્પેક્ટ ફી પણ કામમાં ના આવી. હવે આ બધાની અંદર એક જ વસ્તુ શક્ય છે કે એક પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ કોર્પોરેશને કાઢવો પડે. એમાં કંઈક દંડ કરવાનો હોય, ભલે થોડો વધારે દંડ કરે,
નિયમ પ્રમાણે બાંધકામ ના હોય ને તોડાવડાવે, સરખું કરાવડાવે, કંઈક કરે, પણ આનો ઉકેલ લાવવો જોઈએ. આજે બધા આટલા વર્ષો જૂના જૂના બિલ્ડિંગોને કશું જ જો એ લોકો ન કરવા માંગતા. અને બીજી વસ્તુ એ છે કે કોર્પોરેશને ફાયર એનઓસી માટેની નોટિસો તો એક વર્ષથી આપેલી છે, પણ આ વર્ષ દરમિયાન આ કોરોના જ ચાલુ છે. આપણે જોઈએ કે છેલ્લા 1.5 વર્ષથી બધા કોરોનાની અંદર કેટલા તો ઘરની બહાર નીકળ્યા નથી. ઘણા લોકોને આ બધા કોરોનાના હિસાબે અમુક માણસો આવતા નથી, મજૂરો મળતા નથી. આ બધા પ્રશ્નો છે. હવે આની અંદર એનો પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ જ લાવવો પડે. એ કંઈક સમય આપવો પડે, એ લોકોને એડજસ્ટ કરવા માટેની તક પણ આપવી જોઈએ, અને કંઈક કરીને પ્રશ્નોનો ઉકેલ આવશે તો બધું કામમાં આવશે. અલ્ટિમેટલી કાયદો પ્રજાના માટે છે, પ્રજાની સુખાકારી માટે છે, પ્રજાના રક્ષણ માટે છે, પણ પ્રજાને નીચોવાનું કે દંડ કરવાનું સાધન બની જાય એ પણ બરાબર નથી. આખી આ વસ્તુને જરા હ્યુમન એપ્રોચથી પણ હેન્ડલ કરવાની જરૂર છે. બીજી વસ્તુ એ કે ફાયર એનઓસી માટે બીયુની જરૂર નથી. કમસે કમ ફાયર એનઓસી લીધેલી હોય તો એમના જે માની લો કે હોસ્પિટલો કે જે કોઈ હોય, સ્કૂલો હોય, તો ત્યાં બાળકોથી માંડીને ત્યાં પેશન્ટોની બધાની સેફટી તો જળવાય કે નહીં. પણ આ પ્રોબ્લેમ છે. લોકોનો એક પોતાનો પણ એક અભિગમ એવો છે કે ચાલશે ને ચલાવશે. હવે આમાં કોર્પોરેશન સ્ટ્રિક્ટ પણ થવું પડે, અને છતાં એવું બી કરવું પડે કે જે સોલ્વ કરવા માંગતો હોય એને ઇઝી પણ કરી આપવું પડે. તો બંને એપ્રોચથી કામ લેવું પડે, અને તો આખી એક વસ્તુ સરળ થઈ શકે ને પ્રશ્ન ઉકેલી પણ શકાય. બીજી વસ્તુ હતી મેન્ટેનન્સની. ભાઈએ કહ્યું, આપણે જાડેજા સાહેબે, કે ભાઈ મેન્ટેનન્સનો અભાવ હોય છે. પણ મુખ્ય વસ્તુ એ છે કે જ્યાં આગળ ખાલી આખા મહિનામાં 100 રૂપિયા ફી ભરવાની હોય મેમ્બરે, એ પણ જો ન ભરતો હોય, હવે એ મેન્ટેનન્સનો ખર્ચો ક્યાંથી આપે? બધી વસ્તુ મોંઘવારી અને એક બે છેડા ભેગા ન થવા, આ બધા પ્રશ્નો ભેગા જ થાય છે. અને એના અનુસંધાનમાં ખરેખર કંઈક એવા સોલ્યુશન ઉપર વિચારવું પડે કે જેથી લોકોને ઈઝી પણ પડે. હું તો એમ કહું છું, ટેક્સની અંદર જ ટેક્સનું બર્ડન નાખી દો, કોર્પોરેશન જ મેન્ટેન કરે. આવું કંઈક થાય તો પણ મને તેમ લાગે કે સરળ થાય. કારણ કે અલ્ટિમેટલી લોકો ટેક્સ ભરે છે, પણ મેન્ટેનન્સની અંદર સોસાયટીમાં 25-24 મેમ્બર હોય તો 24 માં 12 ભરે ને 12 ના ભરે. અમુક જગ્યાએ મને એવું ખ્યાલ છે કે 7 ટાવર ઉભા થઈ ગયા, 5 ટાવર વાળા એનઓસી લીધી, ફાયર એનઓસી, 2 લેતા જ નથી. અલ્ટિમેટલી શું કર્યું? કોર્પોરેશને જઈને સીલ કરવું પડ્યું. બિલકુલ, એટલે આ તમામ બાબતોનું અહીંયા ધ્યાન રાખવાની જરૂર છે. વધુ ચર્ચા માટે ફરી એક વખત પ્રિયવદનજી પાસે જઈશું, પરંતુ અહીંયા સ્વસ્તિકજી આપની પાસે આવવા માંગીશ. મહત્વની બાબત એ છે કે ફાયર એનઓસી પર જે રીતે અહીંયા હાઈકોર્ટે અત્યારે હાલ સરકારની ઝાટકણી કાઢી છે, ત્યારે મહત્વની બાબત એ છે કે જે ફાયર એનઓસીની પ્રોસેસ છે એ કઈ રીતે રહેતી હોય છે. શું એને પણ અહીંયા સરળ બનાવવાની જરૂર છે? જી, હવે અર્લિયર જે આપણે કીધું એ પ્રમાણે ફાયર એનઓસી, ફાયર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ્સ એનો ટેકનિકલ વર્ડ્સ હતો. નાવ એ ચેન્જ થઈ ગયો છે. ફાયર એનઓસી ના 4 પાર્ટ ગુજરાત સરકારે કરેલા છે. ફાયર સેફટી પ્લાન એપ્રુવલ, જ્યારે પણ બિલ્ડિંગ કે ફેક્ટરીઝ તૈયાર થશે ત્યારે એની ફાયર સેફટી પ્લાન એપ્રુવલ લેવું પડશે. જેમ આર્કિટેક્ટ બિલ્ડિંગનું ડ્રોઈંગ્સ બનાવે છે એ રીતે ફાયર સેફટીનો પ્લાન બનાવશે, અને એક્ટિવ ફાયર પ્રોટેક્શન, પેસિવ ફાયર પ્રોટેક્શન, સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ, એનો એમરજન્સી ઇવેક્યુએશન રૂટ્સ, ફાયર વ્હીકલ્સ એમરજન્સી એપ્રોચ, આ બધી જ વસ્તુઓ એડવાન્સમાં ચેક કરવામાં આવશે, અને પછી જ ફાયર સેફટી પ્લાન એપ્રુવલ આપવામાં આવશે. અને એ સિસ્ટમ ઓનલાઈન કરવામાં આવી છે. નંબર 1. નંબર 2, ફાયર સેફટી સર્ટિફિકેટ એપ્રુવલ. FSP જે લેશે એ લોકોને જ FSCA મળશે, ફાયર સેફટી સર્ટિફિકેટ એપ્રુવલ. નંબર 3, ફાયર સેફટી સર્ટિફિકેટ રિન્યુઅલ, જે દર 6 મહિને એનું ઇન્સ્પેક્શન અને ઓડિટ થઈને કોઈ પણ બિલ્ડિંગ્સ કે ફેક્ટરીઝની ફાયર સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં છે, કોમ્પ્લાયન્સ છે, તે પ્રોપર વિજિલન્સથી ચેક કરવામાં આવશે, અને કટ ટુ કટ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સ એઝ પર લો ઇન્સ્ટોલેશન કરેલી છે કે નહીં તે ચેક કરવામાં આવશે. તે લોકોને જ ફાયર સેફટી સર્ટિફિકેટનું રિન્યુઅલ સર્ટિફિકેટ મળશે, જેને નામ આપ્યું છે FSCR. અને આ 3માંથી એક પણ કોઈએ ઇનિશિયેટિવ નથી લીધું. જેમ કે ઘણી બિલ્ડિંગ્સ છે જેની પાસે ફાયર સેફટી પ્લાન એપ્રુવલ બી નથી, ફાયર સેફટી સર્ટિફિકેટ એપ્રુવલ બી નથી, કે જેને કોઈ રિન્યુ પણ કરાવ્યું નથી. એટલે ઇન શોર્ટ, ફાયર સેફટીના નામે એમને કંઈ ખ્યાલ જ નથી, નોટ અવેર છે એ લોકો માટે પણ
ગુજરાત સરકારે એક ઇનિશિયેટિવ સ્ટાર્ટ કરી છે FSCRN, જેને કહે છે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રેગ્યુલરાઇઝેશન. પણ એ એઝ પર લો જે નેશનલ બિલ્ડિંગ કોડ છે 2016 પાર્ટ 4, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે, સરકારની આપણી ગુજરાત ફાયર એક્ટ છે, ફાયર પ્રિવેન્શન રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે, એ પ્રમાણે એને તમામ એક્ટિવ ફાયર પ્રોટેક્શન, પેસિવ ફાયર પ્રોટેક્શનને કોમ્પ્લાયન્સ કરાવવી પડશે, ફિક્સ કરાવવી પડશે. જૂના બિલ્ડિંગ્સ હોય કે કોઈ પણ પ્રકારના હેરિટેજ બિલ્ડિંગ્સ હોય, એ લોકોને પણ એક્ટિવ ફાયર પ્રોટેક્શનનું કોમ્પ્લાયન્સ પૂરા કરીને જ FSCRN આપવામાં આવશે. એટલે આ ફાયર NOC નો વર્ડ્સ હવે કેન્સલ થઈને આ 4 વર્ડ્સમાં કન્વર્ટ થયા છે, જે આપની જાણ માટે આપને. જી બિલકુલ સ્વસ્તિકજી, પરંતુ અહીંયા બીજી એક બાબત કે લોકોમાં હજી પણ આ તમામ બાબતને લઈને જાગૃતતા નથી. જે પણ ફાયર સેફટીને લઈને આપણે અત્યારે હાલ કામગીરી કરી રહ્યા છે, હાઈકોર્ટ ટકોર કરી રહી છે, વધુ ને વધુ સરકાર પર એક રીતે દબાણ જોવા મળી રહ્યું છે, પરંતુ જ્યારે આવું કંઈ પણ થાય છે, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં લોકોમાં પણ તે વિશેની સૂઝ હોવી જરૂરી છે. એવા કેટલા લોકો કે જેમને આ તમામ બાબતોનું જ્ઞાન હોય, તો શું આ બાબતો પર પણ અહીંયા આપણે ધ્યાન આપવું જોઈએ, અથવા તો અપાઈ રહ્યું છે? કારણ કે અલ્ટિમેટલી આ એક મહત્વનો મુદ્દો બની જાય છે. સર્ટિફિકેટ હોવું અને જ્યારે ઘટના બને ત્યારે બચાવ થઈ રહે, એ બંને અલગ વસ્તુ થઈ જતી હોય છે. ત્યારે આ બાબતે આપ શું કહેવા માંગશો? Agreed. It is very important factors which you have raised about this. Fire safety awareness training જે આપ કહી રહ્યા છો, અને એક ફાયર સેફટી એમરજન્સી ડ્રિલ પ્રેક્ટિસ હોય છે. કોઈ પણ બિલ્ડિંગ્સ કે ફેક્ટરીઝમાં ઓક્યુપન્ટ્સ ત્યાં રહેઠાણ કરે છે કે ત્યાં ઓફિસમાં કામ કરી રહ્યા હોય છે, તે લોકોને ફાયર સેફટીનું બેઝિક નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે કે ભાઈ હું જે બિલ્ડિંગ્સની અંદર ઊભો છું એ બિલ્ડિંગ્સનો એમરજન્સી રૂટ ક્યાં છે, કેટલા સ્ટેરકેસ છે, શું મારી બિલ્ડિંગ્સની અંદર ફાયર વ્હીકલ્સનો એપ્રોચ રૂટ છે, કઈ જગ્યાએ ફાયર વ્હીકલ્સ નહીં જઈ શકે, એ પણ એ લોકોને ખ્યાલ હોવો જોઈએ. ઇવન ફાયર બ્રિગેડને પણ ખ્યાલ હોવો જોઈએ. નંબર 1. નંબર 2, કોઈ પણ બિલ્ડિંગ્સની અંદર એક્ટિવ ફાયર પ્રોટેક્શન, જેમ કે આપણે જોયા છે ફાયરની પાઇપલાઇન્સ હોય છે, હાઇડ્રન્ટ્સ હોય છે, રાઇઝર હોય છે, પંપ હોય છે, એ એક્ટિવ કન્ડિશન્સમાં હોવી જરૂરી છે. આ બધાનું નોલેજ બેઝિક હોવું પબ્લિકને જરૂર છે, જેથી કરીને ફાયર બ્રિગેડને કોલ કર્યા પછી 15-20 મિનિટ 25 મિનિટ જ્યાં બી નિયરેસ્ટ ફાયર સ્ટેશન હોય, એ લોકોને આવવામાં જે સમય થાય છે એ ક્રુશિયલ ટાઈમ હોય છે. ક્રુશિયલ ટાઈમની અંદર જો તમામ ઓક્યુપન્ટ્સને બેઝિક અવેરનેસ ટ્રેનિંગ હોય, ઇવન પોતાની લાઈફ સેફટી રેસ્ક્યુ કરી નાખે કે ઇમરજન્સી થાય ત્યારે ઇમરજન્સી સ્ટેરકેસથી સેફલી ઇવેક્યુએશન થઈ જાય, તો પણ ઘણા લોકોનો જીવ બચી શકે એમ છે. કારણ કે આપણે લાઈફ સેફટીને વધુ ઇમ્પોર્ટન્સ આપી છે પ્રોપર્ટી સેફટી કરતા. તો એઝ પર માય ઓબ્ઝર્વેશન્સ, ફાયર ઇમરજન્સી ડ્રિલ પ્રેક્ટિસને અપગ્રેડ કરવાની ખૂબ જ જરૂરી છે. બીજું આપને ધ્યાનમાં આપું કે ગુજરાત સરકારે ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત ફાયર એન્ડ ઇમરજન્સી મોક ડ્રિલનું મેન્યુઅલ તૈયાર કરેલું છે, જે 60-70 પેજીસનું મેન્યુઅલ છે, એના ચેકલિસ્ટ છે, એની SOP છે, કયા માણસનો શું કરવાનું છે, એનો રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ડિફાઇન કરેલી છે, ફાયર ઓફિસરે શું કરવાનું છે, બિલ્ડિંગના ચેરમેને શું કરવાનું છે, અને ઓક્યુપન્ટ્સે શું કરવાનું છે, તમામ લોકોએ, કોણ ફાયર એક્સટિંગ્વિશર ઓપરેટ કરશે, કોણ ઇમરજન્સી ઇવેક્યુએશન લોકોને ઓપરેટ કરાવશે, કોણ પેસિવ ફાયર પ્રોટેક્શન કરશે, કોણ સ્મોક વેન્ટિલેશન કરશે, બધાના રોલ ડિફાઇન કરીને એક ફાયર સેફટી અવેરનેસ ડ્રાઈવ થાય એ રીતનું પ્લાનિંગ પણ કરી દીધું છે, અને ઇટ્સ ઓલરેડી પ્રિપેર્ડ ઇન મેન્યુઅલ ઓલ્સો. થેન્ક યુ. પ્લાનિંગ ચોક્કસ કરવામાં આવે છે, પરંતુ અહીંયા કહી શકાય કે ગ્રાઉન્ડ ઝીરો પર આખરે શું કામગીરી થતી હોય છે એ ખૂબ જ જરૂરી બની જતું હોય છે. આવી ઘટનાઓ બને, આવા બનાવો બને ત્યારે કેટલું જલ્દીમાં જલ્દી આપણે બચાવ કામ કરી શકીએ છીએ, સૌથી વધારે અગત્યનું સાબિત થતું હોય છે. ભૂતકાળમાં આપણે એવું પણ જોયું છે કે જ્યારે આગની ઘટનાઓ બને ત્યારે સીડી પણ ન ખુલી હોય ને લોકોને અહીંયા જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય. આવી અનેક એવી ઘટનાઓ છે. સાથે અહીંયા બીજી બાબત કે જે આજે હાઈકોર્ટે કહ્યું હતું, ફરી એક વખત પ્રિયવદનભાઈ પાસે જઈએ. પ્રિયવદનજી, ખાસ અહીંયા જે રીતે થોડા સમય પહેલાં ઇમ્પેક્ટ ફીની વાત સામે આવી હતી, ગેરકાયદેસર જે બાંધકામો છે એ ઇમ્પેક્ટ ફી ભરી અને તેને કાયદેસર કરી શકીએ છીએ, પરંતુ તમે કહ્યું તે પ્રમાણે કે તેનો પણ લાભ લોકો નથી લઈ શક્યા કેટલાક સંજોગોના કારણે. હવે એ રસ્તો શું હોઈ શકે કે જેનાથી અત્યારે હાલ જે BU પરમિશનને લઈને જેટલી સમસ્યાઓ છે એને દૂર કરી શકાય? કારણ કે ઇમ્પેક્ટ ફી લાવ્યા તેમાં પણ કેટલાક લોકો છૂટી ગયા, હવે કંઈક નવું આવશે એમાં પણ કેટલાક લોકો છૂટી જશે. વર્તમાન સમય પણ એવો છે, ભૂકંપના કારણે જે થયું એ, અત્યારે કોરોના કાળ છે, ત્યારે આ સંજોગોને લઈને કેટલી જલ્દીમાં જલ્દી આ કામગીરીને આપણે પતાવી શકીએ છીએ? આમાં બેન એવું છે કે બેઝિકલી આ ઇસ્યુ વન બેઝ ઉપર જ લેવો પડે, દરેક ઇસ્યુ બેઝ લેવો પડે, કારણ કે આમાં કોમન ફોર્મ્યુલા કદાચ એપ્લિકેબલ ન થાય. પણ એક વસ્તુ એવી ચોક્કસ થાય કે ભાઈ માર્જિનના ઇસ્યુ છે તો માર્જિન માટેની એક સિસ્ટમ અલગ ગોઠવવી પડે.
ભાઈ પાર્કિંગનો ઇસ્યુ છે કે ભાઈ પૂરતું પાર્કિંગ નથી, અડધું પાર્કિંગ છે, તો અડધા પાર્કિંગ માટેનો શું પેનલ્ટી હોય તો એ નક્કી કરી શકાય. ટોટલમાં એક સિસ્ટમ એવું કરવું પડે કે જેથી કરી માની લો કે ભાઈ પાસે દસ્તાવેજ નથી, એનો ઓરિજિનલ માલિકના નામે ભાઈ પાસ કરી આપો. કંઈક તો સિચ્યુએશન થવી જોઈએ કે જેથી કરીને એક આખી વસ્તુનો એન્ડ આવે. અને એના માટે દરેક ઇસ્યુ બેઝ જ લેવું પડે. જે વ્યક્તિનો જે કેસ હોય અને એના જે પ્રોબ્લેમ્સ હોય એને એકોર્ડિંગલી સોલ્વ કરવામાં આવે તો થઈ શકે. હું નથી માનતો કે કોઈ પણ વસ્તુ શક્ય નથી, પણ દરેક વસ્તુમાં જો આપણે એવું કરીએ કે બધું તોડી જ નાખો તો બધું જ તોડી નાખવાથી તો દેશને જ નુકસાન છે, વ્યક્તિને તો નુકસાન છે જ. એટલું બધું એ બધો રિસોર્સિસ આપણે એને જે બી વાપર્યા હોય પણ છેલ્લે તો સમાજના જ છે. બધી વસ્તુઓ આપણે તોડી નાખીએ ફોડી નાખીએ તો એ એન્ડ નથી આવતો. પ્રશ્નોનો એન્ડ પણ લાવવો જોઈએ. લોકોને વચ્ચે નડે એવું છે, નથી નડે એવું. નડે એવું હોય તો એટલું કઢાવો, એટલો ભાગ કઢાઈ નાખાય. કંઈક વસ્તુ પોઝિટિવ એપ્રોચ લેવો પડે. બીજી વસ્તુ જે જાડેજા સાહેબે કરી ટ્રેનિંગ નહીં. હું પોતે ડેપ્યુટી ચીફ છું સિવિલ ડિફેન્સમાં. અમે ટ્રેનિંગ આપીએ છીએ 5 દિવસ માટેની, પણ લોકોની 5 દિવસ માટે 3 કલાક બેસવાની તૈયારી હોવી જોઈએ. અમે દરેક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપરની, આ ફાયર સેફટીમાં અમે ફાયર ડિપાર્ટમેન્ટને જ બોલાવીએ છીએ કે ભાઈ આવીને તમે ડેમોન્સ્ટ્રેશન આપો, તમે બધી વસ્તુ સમજાવો. પણ અગત્યની વસ્તુ એ છે કે જે પબ્લિક અવેરનેસ જે હોવી જોઈએ એ નથી. બીજી વસ્તુ એ કે જે લોકોને ફાયર સેફટી માટેનું રૂલ્સ એપ્લિકેબલ છે, મેં હમણાં પણ કહ્યું કે એવો એ લોકો માટે વધારાનો ટેક્સ નાખવો જોઈએ કે ભાઈ ફાયર સેફટી ટેક્સ. અને એ ટેક્સ જો દરેક જણ રેગ્યુલરલી ભરતો હોય તો એનું મેન્ટેનન્સ ફાયર ડિપાર્ટમેન્ટ જ કંઈક ગોઠવે. અલ્ટિમેટલી ફાયર ડિપાર્ટમેન્ટની પાસે બધા માણસો છે બી ખરા. ફાયર ડિપાર્ટમેન્ટ બધું મેનેજમેન્ટ કરી શકે, મેન્ટેનન્સ કરી શકે, વધારાનો સ્ટાફ હોય એને પગાર બી આપી શકે. જી બિલકુલ. એટલે અહીંયા ક્યાંક સિસ્ટમમાં પણ એટલું જ બદલાવ લાવવાની જરૂર છે. ખાસ કરી અને આજે જે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જે કહ્યું હતું હાઈકોર્ટે કે સરકારે 20 વર્ષમાં ફાયર એનઓસી અને બીયુ માટે શું કર્યું અને જલ્દીમાં જલ્દી આ તમામ મુદ્દાઓ પર કામગીરી થવી જોઈએ. સાથે અનેક આ જ મુદ્દાને સંલગ્ન અનેક એવી ટકોર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. તે તમામ મુદ્દાઓ પર એક્સપર્ટ્સ શું વિચારી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. બંને મહેમાનો આપણી સાથે જોડાયા હતા, પ્રિયવદન શાહ અને સાથે સ્વસ્તિક જાડેજા. બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.